નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. પાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં હોબાળો મચ્યો હોવાનું સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો. કેન્દ્ર સરકાર તરફથી કડક પગલાં ભરવાની માંગ વિપક્ષે કરી હતી, જે દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ સામસામે આવી ગયું હતું. શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને લઈ બંને પક્ષના લોકો સામસામે આવી જતા હોબાળો મચ્યો હતો. જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટનાને લઈ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી, જે બાદ બંને પક્ષના લોકોએ સામસામે આવી હોબાળો કર્યો હતો. એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો.